પાણી માટે વિરોધ કરતી મહિલાઓને પોલીસે ખોટી રીતે હેરાન કરી હોવાનો આરોપ લાગ્યો છે। ઘટના વડોદરાના સમા વિસ્તાર મહાકાળી સોસાયટીની છે, જ્યાં પાણી આપવાની માંગ સાથે મહિલાઓ અને અન્ય સ્થાનિકો રેલીની તૈયારી કરી રહ્યા હતા। હાથમાં બેડા અને થાળીઓ વગાડી વિરોધ શરૂ કરાયો। ત્યાં જ પોલીસ આવી પહોંચી અને શરૂ થઈ ગઈ ઝપાઝપી। વારંવાર રજૂઆત કરવા છતાં સાંભળતા નહીં। આ રહીશો કેટલા 2 વર્ષથી પરેશાન છે, છતાં સાંભળવા કેટલી છે આ લોકોની। મહિલા પોલીસ અને સોસાયટીની મહિલાઓ વચ્ચે જોરદાર ખેંચાખેંચી થઈ। આ દરમિયાન પોલીસે સોસાયટીની મહિલાઓ સહિત અનેક લોકોની અટકાયત કરી, જેમાં કેટલાક વૃદ્ધોની ટીંગાટોળી થઈ હોવાનું પણ દાવો છે। સોસાયટીના ચેરમેને તો દાવો કર્યો છે કે હું તો રેલીમાં હતો જ નહીં, તો પણ મારી અટકાયત કરાઈ છે। સોસાયટીનો પ્રમુખ છું, એમાં મને બેસાડી દીધો છે। હું ખાલી તમે જોશો તો હું રેલીમાં ક્યાંય હતો પણ નહીં, અને સાંભળવું જ નથી, એ વડીલને સાંભળવું જ નથી। એમ બસ ખાલી પૂછ્યું એટલે કે તારે બેસવું છે, બેસાડી દીધો મને સીધો બસ। એમ હું રેલીમાં હતો પણ નહીં, તમને કોઈ વિડીયોમાં હું રેલીમાં નહીં મળું જોવા માટે, પણ શું પૂછવાનું પણ નહીં। એમ પાણીની સમસ્યા, પીવાનું પાણી બિલકુલ આવતું નથી પબ્લિકને, પીવાનું પણ નથી આવતું, વાપરવાનું તો છોડો। 2 મહિનાથી અમે રજૂઆત કરી, અધિકારીઓ આવે છે, પાણી જોઈ જાય છે કેટલું આવે છે, હવેથી આવશે, અમે આગળ પ્રોસેસ કરશું, આગળ કશી પ્રોસેસ થતી નથી, ત્યારે અમારે આ પગલું ભરવાની આવી નોબત। પોલીસવાળા મહિલા લેડીઝને બેસાડીને પોલીસના ડબ્બામાં લઈ ગઈ, છોકરાઓને લેવા જવાનો ટાઈમ છોડી અને મહિલાઓ આવી છે, હવે બેસાડીને લઈ ગઈ, તો બાળકોને લેવા કેમ ના જશે, કોણ જશે? આવી રીતે ઉઠાઈને મહિલાઓને ગાડીમાં ના બેસાડાય ને। વિધાઉટ એની આરોપ મને પકડી લેવામાં આવ્યો છે। મારો ગુનો શું છે? ખાલી બધા લોકોને પાણી પીવડાવવા માટે બી મને પકડી લીધો, તો હવે શું કહેવાનું? પાણી પીવાનો બી અધિકાર નથી માણસને।